તો સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે સ્લીપર બસમાં ઘરે બેઠા મોબાઈલથી એડવાન્સ ટિકિટ બુકિંગ કઈ રીતે કરવી। તો મિત્રો વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે બધી પ્રોસેસની। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરી દેવાનું। પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ તેમાં સર્ચ મારવાનું GSRTC। તો મિત્રો આટલું સર્ચ મારશો એટલે એપ આવી જશે। એપને તમારે ઓપન કરી દેવાની। ઓપન કર્યા બાદ તમારે ભાષા સિલેક્ટ કરવાની। ત્યારબાદ ઉપર લખેલું છે એડવાન્સ બુકિંગ, એમાં સર્ચ મારવાનું। ત્યારબાદ થોડું લોડિંગ થશે, પછી ઉપર લખેલું દેખાશે કયા સ્થળેથી। તો મિત્રો તમારે ત્યાં લખી દેવાનું છે ગામનું નામ જ્યાંથી તમારે બસમાં ચડવાનું હોય ત્યાંથી। તો મિત્રો મારે રાધનપુરથી ચડવાનું છે તો હું લખી દઈશ રાધનપુર। પછી નીચે લીટીમાં લખવાનું કયા સ્થાન પર જવાનું છે, એટલે કે મિત્રો તમારે ક્યાં ઉતરવાનું છે। તો મિત્રો મારે માંડવી જવાનું છે તો હું માંડવી લખીશ, માંડવી ભુજ। પછી મિત્રો તમારે નીચે તારીખ સિલેક્ટ કરવાની, તમારે કઈ તારીખના ટિકિટ બુકિંગ કરવાની છે। તો મારે 29ના કરવાની છે તો 29 રાખીશ। તો મિત્રો તમારે જે તારીખના ટિકિટ કરવાની હોય તારીખ નાખી દેવાની આમાં। પછી મિત્રો બધા બસના ટાઈમ ટેબલ આવી જશે, કઈ બસ કેટલા વાગે લાગશે અને કેટલા કલાકે પહોંચાડશે। તો મિત્રો મારે અંબાજી માંડવીની ટિકિટ છે તો હું અંબાજી માંડવીવાળી બસમાં દબાવીશ। તો મિત્રો પછી બસની બધી સીટો ઓપન થઈ જશે। મિત્રો આ સુવા માટેની સીટ છે ઉપર આવે એ, અને આ છે મિત્રો નીચે બેસવાની સીટ। તમે જોઈ શકો છો આ બધી નીચે બેસવાની સીટો છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી નીચે બેસવાની સીટ છે। પછી મિત્રો તમારે નક્કી કરવાનું કે તમારે બેસવાની ટિકિટ બુકિંગ કરવી છે કે સુવાની। તો ચાલો મિત્રો મારે બેસવાની ટિકિટ છે તો હું બેસવાની સીટ માથે દબાવીશ 21 નંબર માથે। પછી ઉપર તમારું નામ લખી દેવાનું, તમારું જે નામ હોય વગેરે વગેરે। તો મિત્રો મારું નામ વિજય ઠાકોર છે તો હું વિજય ઠાકોર લખી નાખીશ, વિજય ઠાકોર। પછી નીચે તમારી ઉંમર લખી દેવાની કેટલી ઉંમર છે। પછી નીચે તમારી ઈમેલ આઈડી નાખી દેવાની। પછી નીચે મોબાઈલ નંબર તમારો। પછી નીચે દબાવવાનું બુકિંગની પુષ્ટિ કરો એમાં। પછી મિત્રો તમારે પેમેન્ટ કરવાનું છે, તમારું પેમેન્ટ કેટલું છે અહીંયા બતાવશે। તો મિત્રો આ નીચે બેસવાની સીટનું ભાડું છે 321 રૂપિયા। પછી મિત્રો તમારે આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો, સ્ક્રીન ફોટો। તો મિત્રો તમે જોઈ શકો છો સ્લીપર બસની એડવાન્સ ટિકિટ બુકિંગ થઈ ગઈ છે। ઘરે બેઠા મોબાઈલથી મેસેજ પણ મળી ગયો ઉપર તમે જોઈ શકો છો।